અકબર। અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની લડાઈ હવે યુદ્ધની સ્થિતિમાં ફેરવાઈ ગઈ છે। આજે વહેલી સવારે કાબુલમાં ધડાકાઓના અવાજ સંભળાયા। અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં પાકિસ્તાને હવે ઓપરેશન ગઝબ-લીલ-હક શરૂ કરી દીધું છે અને એ બધા જ વિસ્તારોમાં વહેલી સવારથી એર સ્ટ્રાઇક કરી છે। વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે, સાથે જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એકબીજાના જાની દુશ્મન કેવી રીતના બન્યા એ પણ વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલો તણાવ શુક્રવારે એટલે કે આજે વહેલી સવારે ખતરનાક વળાંક પર પહોંચ્યો। પાકિસ્તાને એરફોર્સ જે છે પાકિસ્તાનની અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત કાંધાર પર એર સ્ટ્રાઇક કરી। પાકિસ્તાન સરકારે આ સૈન્ય કાર્યવાહીને ઓપરેશન ગઝબ-લીલ-હક નામ આપ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 133 અફઘાન તાલિબાન લડાયકોને માર્યા હોવાનો દાવો પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેની સામે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહે આ કાવતરું ગણાવ્યું અને એવું કહ્યું કે કાયરતાપૂર્ણ કરવામાં આવ્યો હુમલો છે, આમાં અમને કોઈ જ નુકસાન પહોંચ્યું જ નથી। પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાર દ્વારા સોશિયલ મીડિયા પર હુમલાના પુષ્ટિ કરતા અમુક વિડીયોઝ મૂકવામાં આવ્યા છે અને એમાં લખવામાં પણ આવ્યું છે કે સચોટ અને અસરકારક આ હુમલો હતો। પાકિસ્તાનનું કહેવું છે કે તાલિબાનીઓ કોઈ પણ ઉશ્કેરી વગર અમારા પર હુમલો કરી જાય અમે જરા પણ ચલાવી નહીં લઈએ, જેના જવાબમાં અમે આ એર સ્ટ્રાઇક કરી રહ્યા છીએ। હવે આના મૂળ સુધી પહોંચીએ અને સમજીએ કે આ યુદ્ધ ભડક્યું કેવી રીતના, એની પાછળના કારણો કયા છે। તો આ સૈન્ય અથડામણની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે પાકિસ્તાને 21 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનની અંદર શંકાસ્પદ આતંકીના ઠેકાણા શોધ્યા અને હવાઈ હુમલા કર્યા। પાકિસ્તાનનો દાવો હતો કે તેમની પાસે જે પાકા પુરાવા છે એ પ્રમાણે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન TTP અને બલોચ બળવાખોરો પાકિસ્તાન પર હુમલો કરવા માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના જવાબમાં ગુરુવારે અફઘાનિસ્તાન તાલિબાને વળતી કાર્યવાહી કરી। પાકિસ્તાનની ડઝનેક સીમા પહોંચી અને કબજો મેળવવાનો પ્રયાસ કર્યો। 55 પાકિસ્તાની સૈન્યને માર્યા એવો દાવો કરવામાં આવ્યો છે અને સાથે જ આ ઉશ્કેરણીના જવાબમાં પાકિસ્તાને આજે એર સ્ટ્રાઇક કરી તેવો જવાબ આપવામાં આવ્યો છે। એટલે બંને જે અલગ અલગ જવાબો આપી રહ્યા છે, જેમાં અફઘાનિસ્તાન એવું કહે છે કે અમારે અહીંયા કંઈ નુકસાન જ નથી થયું, અફઘાનિસ્તાનના તાલિબાનો એવું કહે છે, જેમાં પાકિસ્તાન એવો દાવો કરે છે કે આ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી એમાં 133 જેટલા તાલિબાનીઓને અમે ઠાર કરી દીધા છે। હવે આ યુદ્ધ શાંત થશે કે કેમ, કે તણાવ વધશે કે કેમ, એ સમય બતાવશે। તમારું આ વિડીયોને લઈને અને આ સમાચારને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।